સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે નેશનલ હાઈવે નંબર 27 ઉપર બે વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ સાંતલપુરના રમણપુરા ચોકડી પાસે એક ટ્રેલર અને ડમ્પર વચ્ચે ટક્કર થઈ હતી। અકસ્માત એટલો જોરદાર હતો કે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। સદનસીબે બંને વાહન ચાલકો અકસ્માતમાં આબાદ બચી ગયા છે અને કોઈ જાનહાનિ કે ગંભીર ઇજા પહોંચી નથી। અકસ્માત બાદ તરત જ સાંતલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી। પ્રાથમિક માહિતી મુજબ ટ્રેલર ગાંધીધામથી પાલનપુર તરફ જઈ રહ્યું હતું ત્યારે અચાનક સાઈડમાંથી આવેલા ડમ્પર સાથે અકસ્માત સર્જાયો હતો। હાલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। રિપોર્ટર ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર।